નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સિસ્ટમની હાલની સ્થિતિ શું છે. ચોમાસું છે તે ફરીથી નિષ્ક્રિય થયું છે, તો ફરીથી ક્યારે સક્રિય થઈ શકે છે, અને ખાસ કરીને સિસ્ટમની અસર બાબતે હાલની જે લેટેસ્ટ મોડેલોની અપડેટ છે તે મુજબ શું સ્થિતિ જોવા મળી રહી છે. સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલાં અમારી ચેનલમાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, ઉત્તર પ્રદેશ નજીક આપણે અગાઉ કહ્યું હતું તેમ સિસ્ટમ છે તે બની ગઈ છે, અને હવે સિસ્ટમ ક્રમશઃ ધીમી ગતિએ દક્ષિણ દિશા તરફ આગળ ગતિ કરશે. આજે 6 તારીખ થઈ ગઈ છે અને ધીમે ધીમે હવે સિસ્ટમ છે તે દક્ષિણ દિશા તરફ ગતિ કરી અને ગુજરાત નજીક આવે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે, જેના પગલે વરસાદની ગતિવિધિ છે તેમાં ફરી એકવાર 9 તારીખથી નોંધપાત્ર રીતે વધારો થશે. અને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો કચ્છના ભાગો છે, ઉત્તર ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, તેમાં આ સિસ્ટમનો લાભ થોડો વધુ મળે તે પ્રકારની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અત્યારે જે લેટેસ્ટ અપડેટ છે તે મુજબ થોડી સુધારમાં જે અપડેટ આવી છે તેમાં થોડો સુધારો દેખાઈ રહ્યો છે, અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ વધઘટ સાથે રહે તે પ્રકારની શક્યતાઓ મોડેલો દેખાડી રહ્યા છે. એટલે 9 થી લઈને 12 ઓગસ્ટ દરમિયાન ચોમાસું છે તે ફરીથી સક્રિય રહેશે, અને છૂટો છવાયો વરસાદી માહોલ અમુક વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ સ્વરૂપે જોવા મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. સિસ્ટમ રાજસ્થાનના ભાગો નજીક આવે એ સમયગાળા દરમિયાન મજબૂત થઈ અને લો પ્રેશર પણ બને તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. જો સિસ્ટમ વધુ નીચે આવે તો સૌરાષ્ટ્રના બધા ભાગોને લાભ મળી શકે છે, પરંતુ સિસ્ટમ ખાસ કરીને રાજસ્થાનના ભાગોથી કેટલી નીચે આવે રહે તેના ઉપર મુખ્ય આધાર રહેશે. ત્યારે મિત્રો, 12 તારીખ પછીથી ચોમાસું ફરી થોડું નિષ્ક્રિય જોવા મળી શકે છે. હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો 15 તારીખ પછીથી ફરી એકવાર ચોમાસું છે તે ધીમે ધીમે સેટ થતું નજર પડશે, મતલબ કે સક્રિય થતું નજર પડે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે. અત્યારે જોવા જઈએ તો આઈઓડી છે તે ચોક્કસપણે પોઝિટિવ થઈ રહ્યો છે, અને એક સારી રીતે પોઝિટિવ થઈ રહ્યો છે તે પ્રકારની સ્થિતિ અત્યારે ગણી શકાય, કારણ કે 0.63 જે અત્યારે જે હોવું જોઈએ થ્રેશહોલ્ડ એના કરતાં એ વધુ અત્યારે પોઝિટિવ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે. પરંતુ આની સામે ખાસ કરીને સક્રિય સિસ્ટમો છે તે બનવી જરૂરી છે. જો સારી એવી સિસ્ટમો બને તો ચોક્કસપણે લાભ આપી શકે, પરંતુ આઈઓડી છે તે ચોક્કસપણે અલનીનોનો જે ખતરો દેખાયો છે, મતલબ કે અલનીનોનું આ વર્ષ છે, અને અલનીનો સામે આઈઓડી પોઝિટિવ હોય તો એ સમયગાળા દરમિયાન તેની જે અસર છે તેને થોડી રીતે ખારી શકાય. તો તે પ્રકારે આઈઓડી પોઝિટિવ થયો છે, જે એક સારી વાત ગણી શકાય. એટલે આગામી સમયમાં હવે 15 ઓગસ્ટ પછીથી ધીમે ધીમે ચોમાસું ફરીથી સક્રિય થઈ શકે છે હાલની જે અપડેટ છે તે મુજબ. તો આગામી સમયમાં જો ચોમાસું છે તે સારું સક્રિય થાય તો ઘણા ખરા વિસ્તારોને લાભ મળી શકે છે, પરંતુ અત્યારે આપણે લાંબા ગાળાની અપડેટ એ માટે નથી આપી રહ્યા, કારણ કે આ વર્ષે આપણે જોયું છે કે લાંબા ગાળાની કોઈ પણ અપડેટ ચોક્કસ રીતે ટકતી નથી, અને અઠવાડિયાની અંદર પણ જે અપડેટ આવી રહી છે તેમાં પણ મોટા ફેરફાર થઈ જતા હોય છે. એટલે આ વર્ષે લાંબા ગાળાની અપડેટ આપણે એ માટે આપી રહ્યા નથી. તો પણ હાલ ઓગસ્ટનો જે મધ્ય ભાગ પછીનો જે સમયગાળો છે તે સારો રહે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. એટલે આગામી સમયમાં જે પણ સ્થિતિ થશે તે બાબતની અપડેટ આપીશું, પરંતુ અત્યારે જે સિસ્ટમની શક્યતાઓ દેખાઈ રહી છે 9 થી 12 તારીખ વચ્ચે, જો એ સિસ્ટમ થોડી વધુ નીચે આવે તો એ સિસ્ટમ છે તે બધી બાજુ લાભ આપી શકે છે. એટલે આપણે હવે એના ઉપર થોડું ફોકસ કરશું અને એ બાબતની અપડેટ તમારા સુધી આપતા રહીશું, અને સિસ્ટમની સ્થિતિ કેવી રહેશે તે બાબતની લેટેસ્ટ અપડેટ પણ દરરોજ તમારા સુધી આપતા રહીશું.